I am simply Daddy, your father. I'm not a perfect human being, not a perfect father also. But I know, though I don't know how to express love, but always I love you. You can complain about me, what I have done for you. I have no answer because I'm simply a father. ફાધર્સ ડે ઉપર જ્યારે વિચાર આવ્યો ત્યારે મેં મારી ડાયરીમાં લખ્યું કે હું તમારો એવો દીકરો છું જે 365 દિવસ એક વર્ષમાં ફાધર્સ ડે ઉજવે છે. મારી પહેલી ચા એ મારા પિતાજીની યાદમાં હોય છે. અમે આવી જ ચા પીતા જ્યારે ભેગા હતા 2 જણા, અને ત્યારે કહેતા, ભાઈ તું ચા બનાવ. હા હતી મારી 2 બહેનો સાથે, તો એ પૂછે તો ના પાડે, ભાઈ તું ચા બનાવો. એટલે મારી તો સવાર પડે છે ને, ચા 3:30 વાગે, ત્યારે મને મારા પિતાજી યાદ આવે છે. ભાઈ ચા બનાય બેટા, તમે મારી સાથે 365 દિવસ છો, હું શું કામ વર્ષનો એક દિવસ ફાધર્સ ડે ઉજવું? અને સવાલ જ પેદા નથી થયો તમે સંપૂર્ણ છો, પરફેક્ટ છો, કે તમે દુનિયાને આંજી દો એવા મારા પપ્પાજી છો, એવો સવાલ જ પેદા નથી થતો. કેમ? હું અટકી ગયો કે તમે મારા પપ્પાજી છો, પૂર્ણ વિરામ, ફૂલ સ્ટોપ, મેટર એન્ડ્સ. મને કોઈ હક નથી કે હું એ દિશામાં વિચારું કે પપ્પાજી કેવા હોવા જોઈએ, કેમ આવા છે. નહીં, બસ મારે પપ્પાજી છે, આનાથી વધારે મારે નથી વિચારવું. અને હવે કમનસીબી એ છે કે હવે તો એ છે એવું પણ નથી વિચારી શકતો. નહીં, બસ મને દિવસમાં કોઈ પણ ક્રિયાઓ હું એવી કરતો હોઉં કે જેમાં તમારું પ્રતિબિંબ આવે, ત્યારે મને લાગે સચ્ચે જ મારા પપ્પાજી મારી અંદર જીવે છે, હું એમનું પ્રતિબિંબ છું. વાતે વાતે મને દેખાઈ આવે છે હું દેવેન્દ્ર ઠાકર નથી, હું કનૈયાલાલ ઠાકર ને મારી અંદર જીવાડી રહ્યો છું. બસ આ મારો ફાધર્સ ડે છે. પ્રેમ કરતા તો કોને આવડ્યું છે? કોઈને નથી આવડ્યું. દરેકને પ્રેમ છે એ દેખાડતા આવડ્યું છે. પ્રેમ કરતા તો કોઈને નથી આવડ્યું. અને તમે દેખાડ્યું પણ નહીં કે તમને પ્રેમ છે મારા માટે. એટલે જ હું સમજી ગયો કે પ્રેમ કરતા તમને આવડ્યું છે. કેમ કે પિતાનું સંતાન માટે, સંતાનનું પિતાનું માટે આ જે પ્રેમ છે એ તો અંગત ઘટના છે. અમારા સંબંધો ખાનગી હોય, અમારી લાગણીઓને અમે જાહેર કેવી રીતે કરીએ? પ્રેમનું તો પ્રદર્શન હોય નહીં, એટલે તમે કર્યું નહીં. માટે તમે જે કરતા હતા એ પ્રેમ હતો. તમારે પ્રદર્શનની જરૂર નહોતી, કેમ કે તમે પ્રેમ કરતા હતા. એ તમારી આંખો કહેતી હતી, એ તમારો ચહેરો કહેતો હતો,
બોલ્યા વગર જ્યારે હું અટકી પડું ત્યારે આવીને ઉભા રહી જવું. એ કહેતું તું કે તમે પ્રેમ કરો છો. બહુ તો કહેતા નહોતા. એવું કહેતા ભાઈ તારો બાપ જીવે છે, આવતું હોય તો બેટા બસ આ વાક્ય જ પૂરતું છે તમારો પ્રેમ મેળવવા માટે. અને મળી પણ ગયો.